વાત કરીએ દ્વારકાની તો હવામાન વિભાગની આગાહી તેમજ ગુજરાત સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે તારીખ 16 એપ્રિલ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, જેથી તમામ કમિશન એજન્ટ વેપારીઓ દ્વારા ખરીદ કરાયેલો માલ વ્યવસ્થિત રીતે ગોડાઉનમાં ભરી લેવો તેમજ વેચાણ અર્થે યાર્ડમાં લાવતા જે ખેડૂત ભાઈઓએ પોતાનો ખેત ઉત્પન્ન કરેલો માલ વ્યવસ્થિત રીતે ઢાંકીને લાવવા અનુરોધ કરાયો છે, તેમજ ખેત પેદાશોનો માલ વરસાદમાં પલળે કે બગડે નહીં તેની તકેદારી રાખવી તેમજ વેપારી મિત્રોએ ખેડૂતોનો ખરીદેલો માલ વરસાદથી ખરાબ ન થાય તેની ખાસ કાળજી લેવા બજાર સમિતિ જામખંભાળિયા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે। જામખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં કામ કરતા તમામ કમિશન વેપારી તેમજ ખેડૂત ભાઈઓને જાણ કરવામાં આવે છે કે આગામી તારીખ 13/4 થી 16/4 સુધી કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી હોય, જેથી કોઈ પણ જાતનું નુકસાન ન થાય તે માટે ખુલ્લામાં પડેલો માલ સલામત સ્થળે ખસેડી લેવો તેમજ ખેડૂત ભાઈઓ જ્યારે માલ વેચાણ અર્થે આવતા હોય ત્યારે તેઓનો માલ સંપૂર્ણ રીતે ઢાંકીને લાવવો, જેથી માલ બગડે નહીં એની તકેદારી રાખવા